હાલો ઉમેદવાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટેટ 1માં જે ભરતી આવી છે 11,000ની, પરંતુ હજુ કોર્ટ કેસ શરૂ છે, તો એ લોકો હવે શું નિર્ણય લીધો છે કોર્ટ કેસવાળાએ, તે આપણે એના વિશે વાત કરીએ। તો ટેટ 1માં હવે કોર્ટ કેસમાં નિર્ણય લીધો, તો એનો ચુકાદો શું આવી શકે છે, એની ભરતી પર શું શું અસર થશે, તે દરેક વિશે આપણે વાત કરીએ। તો પહેલાં તો ટેટ 1માં જે કોર્ટ કેસમાં જોડાયેલ ઉમેદવારોએ કોર્ટમાં સીએ દાખલ કરી દીધી છે। હવે સીએ એટલે શું, તો આપણે એ જોઈએ પહેલાં તો કે સીએ દાખલ કરવાથી સીએ એટલે શું અને દાખલ કરવાથી શું એ લોકોને બેનિફિટ થાય અથવા તો ભરતી પર શું અસર પડશે। તો સીએનું પૂરું નામ સિવિલ એપ્લિકેશન છે, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન। જ્યારે કોઈ વ્યક્તિના મૂળભૂત હકોનું ઉલ્લંઘન થાય અથવા સરકારી સત્તામંડળ સામે પગલાં લેવાના હોય, ત્યારે હાઈકોર્ટમાં કલમ 226 હેઠળ દાખલ કરવામાં આવે છે સીએ। આ અરજીમાં ફરિયાદી અથવા તો પ્રતિવાદી કોર્ટને વિનંતી કરે છે કે તેમને કોઈ ચોક્કસ બાબતે રાહત આપવામાં આવે। સરળ ભાષામાં કહીએ તો મેઇન કેસ ચાલતો હોય તેની વચ્ચે કોઈ તાત્કાલિક જરૂરિયાત માટે જે કાગળ કે અરજી કોર્ટમાં મુકાય તેને સિવિલ એપ્લિકેશન કહેવાય। એટલે એ લોકોનો કેસ શરૂ છે ને અહીંયા ભરતીની પ્રક્રિયા શરૂ થાય, તો એ લોકોને કોઈ પણ જાતની રાહત મળે અથવા તો તાત્કાલિક ચુકાદો આવે, અથવા તો જો ચુકાદો લાંબો ચાલે તો એ લોકો માટે અમુક જગ્યાઓ અનામત પેન્ડિંગ રાખવામાં આવે, તો એવું પણ થઈ શકે। હવે સીએના પ્રકાર કયા કયા છે, તો કે સ્ટે એપ્લિકેશન, તો કોઈ પણ ભરતી હોય તો એની પર સ્ટે લાગી શકે છે, કેમ કે પ્રવૃત્તિ અટકાવવા માટે છે। ત્યારબાદ રિસીવરની નિમણૂક, તો એ તો મિલકત બાબતોનું છે। પછી દસ્તાવેજ રજૂ કરવા, તો કોર્ટમાં પુરાવા, તો આપણે અહીંયા સ્ટે એપ્લિકેશન આ લોકોએ કર્યું હશે એવું લાગે છે, અને અથવા તો કેસની તારીખ આગળ વધારવા, અથવા તો કેસ ફટાફટ પૂરો થાય, એ લોકોનો જલ્દીથી તારીખો આવી જાય અને નિર્ણય ફટાફટ આવી જાય, તે માટે આ સીએ કરવામાં આવે છે। હવે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન છે ને, તે જ્યારે કોઈ વ્યક્તિના મૂળભૂત હકોનું ઉલ્લંઘન થાય, આ આપણે આગળ વાત કરી દીધી છે। કોર્ટમાં સિવિલ એપ્લિકેશન એટલે દીવાની કેસ દરમિયાન કોર્ટ સમક્ષ કોઈ ખાસ રાહત, હુકમ અથવા પ્રક્રિયા માટે કરવામાં આવતી લેખિત અરજી। આ સામાન્ય રીતે મિલકત, પૈસા, કરાર અથવા તો કોઈ એક્ઝામનો વિવાદ કે એ બધું એમાં આવી જાય છે। એનો હેતુ શું હોય, તો કે કેસ શરૂ હોય ત્યારે કામચલાઉ રાહત મેળવવા, એટલે જ્યારે કેસ શરૂ હોય, આ લોકોનો કેસ શરૂ છે અને ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી, તો એ લોકોને વચ્ચે કામચલાઉ રાહત મેળવવા, દસ્તાવેજો રજૂ થવા અથવા અન્ય પક્ષકારોને જોડવા માટે, આ માટે એ લોકોએ સીએ કરી છે। તો હવે કોર્ટ શું નિર્ણય લે છે, તથા કોર્ટ જો ભરતી ઉપર સ્ટે તો નહીં લગાવે, કેમ કે થોડાક વિદ્યાર્થીઓ માટે કાંઈ 11,000નું ભવિષ્ય પાછળ ખરાબ ન કરે, કોર્ટ પણ એવી ગાંડી ન હોય, પણ કદાચ એ લોકોને જલ્દીથી તારીખો આપી અને કેસ પૂરો કરે એવો ઓર્ડર આપે, અથવા તો એ લોકો માટે જગ્યા પેન્ડિંગ થોડીક રાખી મૂકે, એવું પણ થઈ શકે છે। તો આ માહિતી જો તમને ગમી હોય તો શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવા નવા ન્યૂઝ દરેકને પહોંચાડીશું। તો જો આપણી ચેનલને વિડીયો ખૂબથી ખૂબ શેર કરજો, ગમતો હોય તો। ધન્યવાદ।